તો મિત્રો અહીંયા લગાવી દીધી છે આપણી ગાડી અને આપણે ગાડી ભરાવાનું ચાલુ થઈ ગયું છે. જોઈ શકો છો તમે, આ રીતે માલ ભરાય છે. તો જુઓ એ જમવા આવી ગયા આપણે. ફિક્સ થાળી એવું મંગાવ્યું છે. પાસે હોટલ તો પહેલાં જમી લઈએ અને જે કોઈને જમવું હોય આવી જાવ જમવા. તો જુઓ મિત્રો અહીંયા આગળ પ્રેક્ટિકલ કરીને બતાવે છે કે આગ લાગે તો આ રીતે ઓલવવાની એમ. આમાં અખતરા કરવાના ચાલુ છે. શીખવાડે છે કે આગ લાગે તો આવું કરવાનું. અને અહીંયા ગાઈ આપણી ગાડી. આગ લાગે તો કોઈ ઓલવવા ઉભો રહે કે પોતાની જિંદગી બચાવી, તમે જ વિચારો. તો મિત્રો ગુડ મોર્નિંગ, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 9:30 અને આપણે આવી ગયા છીએ ગાડી ઉપર અને આપણે ગાડી ભરવા જવાનું છે અસલાલી. તો હવે નીકળીએ ગાડી ભરવા જવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી ગયા છીએ અસલાલી ગાડી ભરવા માટે અને આપણે ભરવાના છે સાવણીના બંડલ. તો અહીંયા લગાવી દીધી આપણે ગાડી અને આ ગોડાઉનમાંથી ભરાશે આ સાવણીના બંડલો. જોઈ શકો છો આ રીતનું છે ગોડાઉન. આમાંથી સાવણી બંડલ ભરવાના છે. તો હજુ લેબર આવ્યા નથી. લેબર આવે પછી ગાડી આપણી ભરાશે એવું કહે છે. તો અહીંયા લગાવી છે ગાડી સાઈડમાં. જોઈએ હવે કેટલા ટાઈમમાં લેબર આવે છે અને ક્યારે આપણે ગાડી લગાવે છે ખાલી કરાવી ભરવા માટે. તો જોઈએ હવે લેબર આવે પછી કેટલા ટાઈમમાં ભરાય છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો. તો જુઓ મિત્રો અહીંયા આગળ પ્રેક્ટિકલ કરીને બતાવે છે કે આગ લાગે તો આ રીતે ઓલવવાની એમ. આમાં અખતરા કરવાના ચાલુ છે. શીખવાડે છે કે આગ લાગે તો આવું કરવાનું. અને અહીંયા ગાઈ આપણી ગાડી. આગ લાગે તો કોઈ ઓલવવા ઉભો રહે કે પોતાની જિંદગી બચાવી, તમે જ વિચારો. જો મિત્રો અહીંયા લગાવી દીધી છે આપણી ગાડી અને આપણે ગાડી ભરાવાનું ચાલુ થઈ ગયું છે. જોઈ શકો છો તમે, આ રીતે માલ ભરાય છે. જોઈએ મિત્રો હવે કેટલા ટાઈમમાં આપણી ગાડી ભરાય છે. ગાડી તો ભરાવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા. તો હવે જોવાનું રહ્યું કે કેટલા ટાઈમમાં આપણી ગાડી ભરાય છે. હવે ગાડી ભરાય એટલે અહીંયાથી આપણે બિલ લઈને નીકળીશું. પછી આગળ જઈને ક્યાંક જમીશું અને જમીને પછી આગળ નીકળીશું ખાલી કરવા જવા માટે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. જોઈએ હવે ગાડી ભરાય પછી કેટલો ટાઈમ લગાડે છે. તો મિત્રો અત્યારે ફાઇનલી વાગી ગયા છે બપોરના 11:15 અને આપણે ગાડી ભરાઈ ગઈ છે અને આપણા બિલ પણ આવી ગયા છે. તો હવે અહીંયાથી આપણે નીકળીએ ગાડી ખાલી કરવા જવા માટે. તો હવે અહીંયાથી નીકળીને પહેલાં જઈશું આપણે જમવા માટે અને આગળ હોટલે જઈ અને પહેલાં જમી લઈએ અને જમીને પછી વધશું આગળ ખાલી કરવા જવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે જઈએ પહેલાં અહીંયાથી નીકળીને હોટલે. તો જુઓ એ જમવા આવી ગયા આપણે. ફિક્સ થાળી એવું મંગાવ્યું છે. પાસે હોટલ તો પહેલાં જમી લઈએ અને જે કોઈને જમવું હોય આવી જાવ જમવા. તો મિત્રો જુઓ તમે જોયું એ રીતે આપણે ત્યાંથી જમીને નીકળી ગયા અને અત્યારે આવી ગયા છીએ આપણે રિંગ રોડ ઉપર અને અત્યારે ગાડી આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ રિંગ રોડ ઉપર. તો હું તમને બતાવું રિંગ રોડનો નજારો. જોઈ શકો છો તમે. જુઓ રિંગ રોડનો નજારો. તો જુઓ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રામોલ ટોલ પ્લાઝા અને રામોલ ટોલ પ્લાઝાનો નજારો કંઈક આ રીતનો આવે છે. તો જો મિત્રો અત્યારે આપણે રામોલ ટોલ ક્રોસ કરી લીધો છે
અને રામોલ ટોલ ક્રોસ કર્યા પછીનો નજારો કંઈક આ રીતનો આવે છે. આ છે અમદાવાદ રિંગ રોડ. જોઈ લો, રિંગ રોડ અમદાવાદનો નજારો. તો હવે બધે આપણે ધીમે ધીમે આગળ. તો મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ વસ્ત્રાલ ઓવરબ્રિજ, જે મેટ્રો સ્ટેશન છે ત્યાં, અને ટ્રાફિક લાગ્યો છે. તો હજી ધીમે ધીમે ટ્રાફિક ખુલે છે. જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે. મિત્રો આપણે ખાલી કરવાનું હતું, ત્યાં આગળ આવી ગયા છીએ આપણે ખાલી કરવાની જગ્યા ઉપર. જોઈ શકો છો અહીંયા આગળ આપણે ગાડી લગાડી દીધી છે અને આપણી ગાડી ખાલી કરવાની ચાલુ કરી દીધી છે. તો હું બતાવું તમને પાછળ જઈને. જો અહીંયા ખાલી કરવાની ચાલુ કરી દીધી છે. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે. તો મળીએ ખાલી કરીને. ફાઇનલી મિત્રો અત્યારે આપણી ગાડી થઈ જઈ છે ખાલી, અને આપણું ભાડું પણ મળી ગયું છે. તો હવે અહીંયાથી આપણે નીકળીશું આગળ. તો બહાર નીકળીએ પહેલાં રિંગ રોડ બાજુ. તો જોઈ શકો છો આ રહ્યું આપણું ભાડું. આપણું ભાડું પણ આપણા હાથમાં આવી ગયું છે. જોઈ શકો છો પૈસા થઈ ગયા છે આ તો. હવે અહીંયાથી વધીએ આગળ અને નીકળીએ બહાર. અને મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. તો વધીએ આગળ હવે, અને વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો. જો મિત્રો અહીંયાથી આપણે ધીમે ધીમે નીકળીએ છીએ બહાર. અહીંયાથી લઈ લઈશું ડ્રાઈવર સાઈડ. જુઓ સિટીનો નજારો. સિટી એરિયા જેવું છે આ બધું. તો મિત્રો આપણે ધીમે ધીમે આગળ વધીએ અને નીકળીએ પહેલા રિંગ રોડ ઉપર. હેલો ગાઈસ, તો જોઈ શકો છો આપણે આવી ગયા રિંગ રોડ ઉપર. આ છે અમદાવાદ રિંગ રોડ. અને અહીંયાથી આપણે લઈ લઈશું ડ્રાઈવર સાઈડમાં, મતલબમાં આપણે પેલી સાઈડમાં. તો જુઓ રિંગ રોડનો નજારો, જુઓ ટ્રાફિક અમદાવાદનો, રિંગ રોડનો ટ્રાફિક ચેક કરો. જુઓ તો ખરા મિત્રો, પડાપડી થાય છે નીકળવા માટે. પોલીસવાળાને કોઈ ગાંઠતા નથી. તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો આપણે આવી ગયા આપણી સાઈડમાં રિંગ રોડ ઉપર અમદાવાદ. અને મિત્રો ટ્રાફિક એટલો બધો હતો કે કોઈ 4 વ્હીલવાળા વચમાં નહોતા ઘૂસવા દેતા. આપણે પોલીસવાળા ઊભા હતા, પોલીસવાળાને નહોતા ગાંઠતા. એટલા ટ્રાફિકમાં આપણે બહાર નીકળી ગયા અને 20-25 મિનિટ પછી આવી ગયા આપણા મેઇન રોડ ઉપર. તો હવે આપણે જુઓ ધીમે ધીમે વધીએ આગળ. રિંગ રોડ ઉપર ચાલે જઈએ છીએ. તો હવે ક્યાંક પહેલાં ઊભા રહીશું ઠંડુ કરવા માટે, અને આગળ જઈ ક્યાંક ઠંડુ બંડુ પી અને પછી આગળ વધીશું. તો જો આગળ ક્યાંક દેખાશે ઠંડાનું, તો ત્યાં ઊભા રહીએ, કંઈક મસ્ત ઠંડુ કરીએ, પછી આગળ વધીએ. તો મિત્રો આપણે અહીંયા ઊભી રાખી છે ઠંડુ કરવા માટે. તો જે કોઈને ઠંડુ કરવું હોય આવી જાઓ, ઠંડુ કરીને વધે આગળ. તો જુઓ મિત્રો, તમે જોયું એ રીતે આપણે મસ્ત ઠંડી લચ્છી હતી એક નંબર. ત્યાંથી લચ્છી પીને આગળ નીકળ્યા છીએ હવે, અને રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ. તો હવે અહીંયાથી ધીમે ધીમે વધીએ આગળ, અને રિંગ રોડનો નજારો કંઈક આ રીતનો આવે છે. તો આપણે હવે ધીમે ધીમે આગળ ચાલ્યા જઈએ છીએ. લચ્છી એક નંબર હતી, મજા આવી ગઈ. તો લચ્છી પછી પીધી, હવે થોડી ઠંડક થઈ ગઈ. તો હવે વધે આગળ. તો વિડીયોમાં બને રહેજો. તો જુઓ મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ રિંગ રોડ ઉપર અમદાવાદ એક્સપ્રેસ.
આ રસ્તો જતો રહે એક્સપ્રેસ, જે આપણે સુરત, બરોડા, અમદાવાદ જાય એ રસ્તો છે, જોઈ શકો છો તમે. અને આપણે જઈએ છીએ રિંગ રોડ ઉપર. તો વધીએ ધીમે ધીમે આગળ. તો મિત્રો આપણે સીધા હજી રિંગ રોડ ઉપર ચાલે જઈએ છીએ. અને મેં પહેલાં પણ કીધું હતું એ રીતે, અને અત્યારે પણ કહું છું કે જે કોઈને નાનું મોટું વ્યસન હોય તો મૂકી દેજો. પોતાના પરિવાર માટે, પોતાના માટે બસ વ્યસન મૂકી દેજો. વ્યસન ના કરતા. તમને 2-3 દિવસ એવું લાગશે, પણ નિકોટિનનું લેવલ ઘટી જશે, પછી તમને કોઈ તકલીફ નહીં પડે. તો પ્લીઝ તમારા માટે, તમારા પરિવાર માટે વ્યસનથી હંમેશા દૂર રહેજો અને વ્યસન ના કરતા. બસ એટલો જ મારો મેસેજ છે. બાકી બીજું દુનિયામાં જે ખાવું પીવું હોય મોજ કરો, પણ વ્યસનથી દૂર રહેજો. અને ગુટકા તમાકુનું વ્યસન કરતા હોય તો ના કરતા. અને કોઈને પર્સનલી વ્યસન છોડવું હોય તો સ્પેશિયલી મને કોન્ટેક કરજો. હું મારો નંબર આપીશ અને અઠવાડિયું મારી જોડે આવજો. હું કાઉન્સિલિંગ કરી અને અઠવાડિયામાં તમારું વ્યસન છોડાવી દઈશ, એ મારી ગેરંટી. પણ તમારે મનથી છોડવું હોય તો અઠવાડિયું તમારે મારી જોડે રહેવાનું. તમારી જિંદગી સુધરતી હોય તો ટોટલી ખર્ચો મારો બધો તમારો, તો તમારે 1 અઠવાડિયું મારી જોડે રહેવાનું. હું 1 અઠવાડિયાની અંદર તમારું ટોટલી કોઈ બી વ્યસન હશે હું છોડાવીને બતાવીશ. જો તમારી ઈચ્છા હોય અને તમારી મનથી છોડવું હોય તો મારો કોન્ટેક કરજો, મને કમેન્ટ કરજો. હું મારો મોબાઈલ નંબર આપીશ અને તમે મને મળજો. હું તમને 100% તમારું વ્યસન તમારે મનથી છોડવું હશે તો હું છોડાવી દઈશ. તો 100% તમારી જિંદગી બી બદલીશ. તો પ્લીઝ મને કોન્ટેક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હલો, તો ગાઈસ જોઈ શકો છો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હાથીજણ સર્કલ. અને હાથીજણ સર્કલનો નજારો કંઈક આ રીતનો આવે છે. તો હવે અહીંયાથી આપણે ધીમે ધીમે વધીએ આગળ. હાથીજણ સર્કલ ક્રોસ કરી અને જશું આગળ ધીમે ધીમે. જોઈ લો રિંગ રોડનો નજારો. અત્યારે ઉનાળો આવ્યો એટલે આ બધા શેરડીના રસ, લચ્છી, આ તે બધું ઘણું બધું આવી ગયું છે રોડ ઉપર. તો આપણે ઠંડુ પીતા પીતા, ખાતા પીતા ચાલ્યા જઈએ છીએ, જોઈ શકો છો. તો વધીએ આગળ હવે ધીમે ધીમે મિત્રો. તો મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ અસલાલી સર્કલ. અને અસલાલી સર્કલ પણ અત્યારે મંદી ચાલે છે એટલે એટલી બધી ગાડીઓ દેખાતી નથી રોડ ઉપર. ગરમી અને મંદી બંને હંગાતે ચાલુ થઈ ગયું છે. તો રોડ પણ ખાલી છે અત્યારે જુઓ. અત્યારે અહીંયા બંને સાઈડ ગાડીઓ યુપી, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાનની બંને સાઈડ ભરેલી જ હોય. એની બદલે અહીંયા એટલી બધી ગાડીઓ કંઈ દેખાતી નથી. તો જુઓ હરવો ટ્રાફિક છે ખાલી અસલાલી સર્કલ ઉપર. અને આપણે અહીંયાથી પકડવાનો છે નેશનલ હાઈવે સુરત અમદાવાદ વાળો, જે મુંબઈ, સુરત, અમદાવાદને જોડે છે એ. તો અહીંયાથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી ગયા છીએ નેશનલ હાઈવે નંબર 8 ઉપર. અને NH8નો નજારો કંઈક આ રીતનો આવે છે. અને અત્યારે જસ્ટ આપણે છીએ અસલાલીમાં. આ અસલાલીમાં ગણાય આ બધું. અને આ છે નેશનલ હાઈવેનો નજારો. તો હવે ધીમે ધીમે વધીએ આગળ. મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 અને આપણે આવી ગયા છીએ આપણા પાર્કિંગમાં. અને અહીંયા લગાવી દીધી આપણે ગાડી, જોઈ શકો છો. અહીંયા લગાવી દીધી આપણે ગાડી પાર્કિંગમાં. અને ટાઈમ થઈ ગયો છે 5:30. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય મેલડીમાં.